तो गाइस फूल बाकाजी की चालू કરી દીધી है जो આપણા હામા ખેતરમાં હરી ગયું है આજે મેં નજય ભાઈ જો કેમ બાકી હા આ બાજુ તો આખું હરી ગયું છે ને આમ જાય છે જો હે ઠામા હા ઓલા સુધી આગળ આખું હરી જાવે નાખવાનું હે ભાઈ ફૂલ બાકાજી કયો ભાઈ ધવાળો કરે નાખ્યો વાહ જીઓ ખેલાડી વાહ ખેલાડા હે ભાઈ ખેલાડા કઈ ઘટે જ નહીં તમારા બધાના સાથ ને સપોર્ટ થી નવા ચશ્મા લઈ લીધા હે ન્યુ હેડ બરોબર ને તમને બધા લોકોને એમ થતું હે કે આ ચશ્મા કેટલાના હે તો મિત્રો આ હે ને ખાલી 10,110 રૂપિયાના ચશ્મા હે તમે મહિનામાં ન હોય તો બિલનો ફોટો પણ નીચે મૂકી દે ઓકે અને હું કાં સાંભળું જવો એ 10,000 ના છે તમે કોઈ લે ન હગો ભાઈ કર્યા 10 ના હે વાતું આ બધાની તો મસ્તીમાં જ લેખાય હું લેવો હોય મને ખબર ન હોય બાકી ખાલી તમે મારું વાહનતા જોવો યાર ક્યાં બાકી એક નંબર હો ભાઈ હજે મારે આમાં હે ને જ્યાં કાંઈ એડજસ્ટ કરવાનું હે જો અહીંયા આ બકેટ ગદનો આગળ હુંચતું ને આ ગદનો એટલે વાંથી બે નાખીએ ને એટલે ભેગું નથી થતું બીજું કંઈ બાકી વિજયભાઈને થાંભલો મારવો હે જો હાકરું કાઢે હે જો અહીંથી હાકરું હમણાં નીકળી જાય ને પછી આપણે આ ટ્રેક્ટરમાં એને જરાક જોડાવી દઈએ બરોબર તો એ કામ આપણા ઓલા ખેતરમાં જે હવારે હરી ગયું ને ઓ હવારે જ્યાં એટલે હવારે કાં બપોરે હે ને આમ ભર બપોરે ગાતા અહીં માનો ને કે 12 વાગે ને હરી ગયું ને ભાઈ ઓહો કટાકટી બોલતું હું હો બાકી બીજી આ હાકરું હે બરોબર એની તો માર્યો હોય તો હાકરી માર્યો હોય તો હું મોટો માથી તું મેળ્યો હોય તો નહીં મારો વારો નહીં મેળ જ નહીં આવે तो गाइस हमारे है ना एमा એવું है ना कि जो हमारा जो सामने वाला खेत है ना उसमें जो बड़ी वाली राख है ना वो निकल नहीं रही है इसलिए हमने छोटी राख जोड़ ली है अब इसमें हाकरू हाँ ना तो उसमें है ना झिड़की राख चलती है मोटी राख नहीं जाती इसलिए हम झिड़की राख जोड़ ली है देखिए अब इसमें हम थांभला जोड़ेंगे ठीक है आवागे तो जोड़ लीजिए बराबर तो विजय भाई जोड़ लेंगे थांभला हमें हमारे मिल पे जो मूंगफली आई है वो फूलने का जो हमारे पास मशीन है वो हमें वो चलाने का है इसलिए हम वहाँ पे जाएंगे अभी क्या था जो आ અમે સણા નહોતા કાઢ્યા મિત્રો એ સણા હે બરોબર આમાં એટલે કાબુલી ને બે જાતના ઉતરતી એમાંથી આ ક્યાં છે આને ક્યાં કહેવાય આ દેહી છે ને આ મિત્રો દેહી સણા જોઈ લ્યો અમે છે ને આ સ્પેશિયલી વાવ્યા હતા કઈ બાકી કઈ ઘટે સારા વાત ને કોઈ કહેતા જ નહીં આ વાવ એમ કાં હોય બાયું એમ જ બેન ઓલા દેહી સણા ક્યાં દેહી આ દેહી નહીં ઓલા માં વી ભાઈ ની ઓલા બીજા સણા કાં ઓલા વાવ્યા હતા ઈ હા ઈ કાં કી કરાવા ભજીયા નેત કરવા ભાઈ આ એક તો કઈ તો ગાય જાઓ તમને એ સણાય દેખાડો હવે આવડે તો એવું ફૂકું માર્યું હમણાં સોળે મેળ્યું ને તો વાત જ પૂછતો સારે મળતું જો આ હે વિલાયતી સણા કાબુલી આ બહુ સારા હે યારો દેખાણા તમે જો આજે ચોખા નથી કર્યા ખબર બરોબર એ બાકી આવા વવાય નહીં આતી અને સણા લોટ લઈ લેવાય હાસું ગાન તો આ તો કોઈ સમજતા નથી સણા આવે કામમાં કાઢે એટલે હું મોટલી એક સણા થયા ને મરે ગઈ નો ક્યારો એક હાટું નેદવાનું પાણી ટેન્શન ને ઉપાધિ તો નોખી એ કોણ કરે એ ખેતા 50 કિલો કોથરીનું પેકેટ આવે ન લઈ લેવાય અસલનું આવે એક નંબર આ તો જો કે છે જોનિયા મળે સારું છે ને તાર જીવડાની આ જરાક નારિયેળ રાતમાં આવ્યો તો મેં કીધું ખાઈને પછી જા વાહ મિલે બાકી તો હું તમને ખબર જ છે કામનો તમારે હું છે જ સણા ચોખા કરવાનું હાલે છે મિત્રો તો ચલો ગાઈસ હવે હે ને આ નારિયેળ ખાઈ લીધો હોય તો આપણે હે ને મિલે જાય ને કે મોટા બાપા વિધિ કરી નાખ્યા આપણે
આજ જાન્યુઆરી કાલે હક નતું તો મિત્રો જો એની હે ને આપણું જે બ્લેક સ્પ્લેન્ડર છે ને નવું 75 એને હે એમાં હે ને નવું હોરન ફિટ કર્યું. જો તમને દેખાડા પેલા દેખાડતા જો આ ઓલી કોરાનું આવે ને એ કંપનીનું આવે ને આ કોરાનું હે ને એની નવું નાખ્યું. જો વાગે કેવું સંભળાવા એક નંબર વાગે. તમે કોઈ ન નાખતા એનું કારણ છે કાતા ઝીણકો હોરન છે એટલે જે નાખ્યું. બહુ મોટું નાખ્યું ને તો હે ને પછી પોલીસ વાળા રોકાવે છે. પછી જે ડબરા આવે ને રૂસના ને હોરન ન નાખતા. મને એક ફેરે રોકાયો હતો 2000 ની મુંદરી દીધી હતી મેં બુલેટમાં. એટલે આવે ઝીણકા હોરન નખાય ટીટી તો સારું વાગે અને પાવર ઓછો ઉપાડે. પોલીસ વાળા રોકાવે પણ નહીં. ખેતરમાં આવ્યા હે મિત્રો આપણે લોડર લઈને. અહીંયા વિજયભાઈ હે ને પારીઓ ફોરતા હતા બરાબર. જો આખા ખેતરમાં કમ્પ્લીટ પારીઓ ફોરાઈ ગઈ છે. એટલે મેં કીધું હવે હે ને હું લોડર લઈને જાઉં. લોડર લઈને આવવાનું કારણ એ હતું મિત્રો કે અહીંયા હે ને અમે ઘઉં વાવીએ ને ત્યારે હે ને જો આ બાજુ અહીં ધોરિયો કરી છે બરાબર. તો એ ધોરિયો હે ને ભરાય બહુ પાણીનો. એટલે મેં કીધું વિજયને મેં કીધું જો અહીંયા હે ને ધૂળ બહુ સડી ગઈ છે ને ઓલી બાજુ જે આપણે હેઠામાં છે ને ત્યાં ધૂળ ઓછી છે. એટલે મેં કીધું આપણા પાસે લોડર તો ઘરનું છે એટલે લોડર લઈને જવાય ઉપડે આ બાજુથી ધૂળ ઉપાડીને અહીંયા હેઠામાં નાખે છે ને પછી બધું લેવલ કરી નાખ્યું. એટલે હું આપણે જ્યાં ઘઉંને વાવીએ ને ત્યાં ધોરિયો કરીએ ને હેઠામાં તો ધોરિયો પાણીનો ભરાય નહીં. એટલા માટે જો અમે અહીંયા લોડર લઈને આવ્યા છે ને જો આવું કાંઈક કરીએ છે. જો વિજયભાઈ ત્યાંથી આ બાજુથી ધૂળ ઉપાડે છે ને પાછું લેવલ પણ કરતો આવે છે બરાબર. અને છેલ્લે હે ને હાવ હેઠામાં હુપડું મારી ને પછી આપણે થાંભલો ફેરવી નાખો એટલે પેલા જેવું ખેતર કમ્પ્લીટ થઈ જાય બરોબર. તો આવી રીતના મિત્રો કરવા માટે આપણે લોડર આ ખેતરમાં લઈ આવ્યા છે. બીજું કઈ ને આમાં ધોરિયો પાણીનો આ બાજુ બહુ ભરાતો એટલે અહીંયા હે ને ઓલું હાથીઓ હાલીને જો અહીંયા બધી ધૂળ ભેગી થાય. એટલે મેં કીધું આ ધૂળ જે ભેગી અહીંયા થાય ને એ હેઠામાં નાખી દઈએ આપણે એટલે કઈ ઉપાધિ ન રહી સમજ્યા. એટલે એવું છે.